એ નાનકડી દીકરી જેને ખબર પણ નથી કે વર કોને કહેવાય, એને આપણે ગૌરી વ્રત કરાવીએ, એને આપણે જયા પાર્વતી વ્રત કરાવીએ. આ આપણી સંસ્કૃતિ છે, આ આપણી શ્રદ્ધા છે. આ વ્રતો જ્યારે થાય ત્યારે એક એનો લોજિકલ કારણ આપણે કાઢી શકીએ કે બાળપણથી, બાલ્યાવસ્થાથી ભૂખ, તરસ, આ જીહવાના સ્વાદ વગેરે ઇન્દ્રિયો પર કંટ્રોલ કરતા માતા પિતા જ બાળકને શીખવાડે છે. એ 5 દિવસ દરમિયાન જ્યારે મીઠા મરચા વગરનું ખાવાનું હોય, ક્રેવિંગ તો થતી હોય, બહુ મન થતું હોય કે કંઈક ખાઈ લઈએ, કંઈક તીખું ખાઈ લઈએ, તો માતા પિતા પણ કેવું કે શરૂઆત કરાવે. પહેલી વાર 1 દિવસ થાય, બીજી વાર 2 દિવસ થાય, ત્રીજી વાર 4 દિવસ થાય, પછી 5 દિવસ પૂરા થઈ જાય, એમ ધીરે 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 શરૂઆત કરાવે. તો આપણા શાસ્ત્રમાં જે કહ્યું છે ને કે ઇન્દ્રિયો પર વિજય, એ ઇન્દ્રિયો પર વિજય મેળવતા આપણે વ્યવહારમાં શીખવાડીએ છીએ પોતાના બાળકોને, અને પોતે પણ શીખીએ છીએ. નિર્જળા એકાદશી કરો, આમ એકાદશી કરો, ગુરુવાર કરો, સોમવાર કરો, અનેક અનેક ઉપવાસ તો ખાસ કરીને માતાઓ કરતા હોય છે. એ શું છે? એ પોતાની ઇન્દ્રિય પર વિજય. ઘણા લોકો મૌન રાખે. મૌન એટલે મૌન જ રાખવું. મૌનમાં પછી હા હા એવું બધું થાય નહીં. મૌન એટલે માનસિક પણ મૌન અને જીહવાથી પણ મૌન. માનસિક મૌન એટલે આપણા સવારથી લઈને સાંજ સુધી આપણા માનસની અંદર અનેક 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 વિચારો ઉઠે છે. ભગવાન જ્યારે મધ્યરાત્રિએ જન્મ લે, પ્રભુ જ્યારે મધ્ય દિવસે જન્મ લે, શ્રી રામ મધ્ય દિવસે, શ્રી કૃષ્ણ મધ્યરાત્રિએ, તો આમ તો બ્રહ્મ મુહૂર્તમાં ભગવાને આવવું જોઈએ, સવારે વહેલા, પણ પ્રભુ મધ્યનો સમય પસંદ કરે છે. મધ્ય દિવસ, મધ્યરાત્રિ. કેમ મધ્યનો દિવસ, કેમ મધ્યનો સમય? એટલા માટે કે આપણા મનની અંદર ઉઠતા અનેક અનેક વિચારોમાં એક વિચાર પૂર્ણ થાય અને બીજો વિચાર ઉઠે, એની વચ્ચે એક અડધી ક્ષણ જેટલો સમય આ મન શાંત રહે છે, આ મન એકાગ્ર રહે છે. એમ કહેવાય કે આ મન શ્વાસ લે છે. એ સમયને જો આપણે પકડી લઈએ, જે ધ્યાન કરવાનું છે, જે જાપ કરવાના છે, એ સમયને પકડવા માટે છે. જે સમય ખાલી છે, જે સમયમાં વિચારો નથી, જે સમયમાં કોઈ કામ, ક્રોધ, લોભ, મોહ જેવા ભાવ નથી, એ સમયને પકડીને મનને એકાગ્ર કરી, ચિત્તને એકાગ્ર કરીને કૃષ્ણમાં લગાડી દઈએ. એના માટે પ્રભુ મધ્ય દિવસ, મધ્યરાત્રિ, મધ્યનો સમય પસંદ કરે. ગોપીઓ કનૈયાની પ્રાપ્તિ માટે જયા પાર્વતી વ્રત, ગૌરી વ્રત, માં કાત્યાયનીની આરાધના કરે કે અમને કૃષ્ણ મળે. ભગવાન શ્રી કૃષ્ણ પણ એટલા આસાનીથી મળે એવા થોડી છે. એટલે પ્રભુ પણ સીધા પહોંચી જાય માતાઓ પાસે, સાસુઓ પાસે, જઈને કહે, દરેકના ઘરે ઘરે જઈને ભગવાન કહે છે કે જુઓ, તમારી દીકરી કે તમારી વહુ આ કાત્યાયની દેવીનું વ્રત કરે છે, મને કઈ વાંધો નથી, પણ રોજ સવારે વહેલી ઉઠીને યમુનાજીમાં સ્નાન કરવા જાય, સ્નાન આદિ કરીને આસપાસની ઝાડીઓમાંથી સુંદર સુંદર પુષ્પ શોધી શોધીને તોડે, એ પુષ્પને પાછા યમુનાજીમાં ધોઈને કેટલાક ફળ તોડીને લઈ જાય, અને આ બધું કરતા કરતા માં કાત્યાયનીના મંદિરે પહોંચે. મંદિરે જઈને 1-2 કલાક જે એની પૂજા થતી હોય એ કરે. હવે સવારમાં વહેલો જાગીને હું તો રક્ષા કરવા જવાનો નથી. હવે કોઈ અસુર આવ્યો, તમારી દીકરીને, તમારી વહુને ઉઠાવીને લઈ ગયો, તો પછી કનૈયા કનૈયા કરતા મારા પાસે આવતા નહીં. ગોપીઓની માતાઓ, ગોપીઓની સાસુઓ વિચાર કરે કે વાત તો સાચી છે. અત્યારે તો અસુરોનો ખૂબ ભય છે, કારણ કે કૃષ્ણ એટલા અસુરોનો અંત કરી ચૂક્યા છે કે અસુર આવશે એની કોઈ નવાઈ નથી, ગમે ત્યારે આવી શકે.
ગોપીઓની માતાઓ સાસુઓ બધા એમને વ્રત માટે ના પાડી દે, વ્રત કરવાનું બંધ કરાવી દે, ત્યારે ગોપીઓ કોઈ ના કોઈ બહાને છાશ વેચવા જવું છે, દૂધ લેવા જવું છે, બહેનપણીને મળવા જવું છે, કઈ કામથી જવું છે, અલગ અલગ બહાના કાઢીને ભગવતી કાત્યાયનીના મંદિરે પહોંચે અને વ્રત છે જે વ્રતને પૂર્ણ કરે. અંતિમ દિવસે ભગવાન સ્વયં ભગવતી માં કાત્યાયનીના મૂર્તિના પાછળ આવીને ગોપીઓને કહે કે હે ગોપીઓ, તમારી ભક્તિથી, સેવાથી, પૂજાથી હું અત્યંત પ્રસન્ન થઈ છું અને હું તમને વરદાન આપું છું કે તમને શરદ પૂર્ણિમાની રાત્રિએ કૃષ્ણની પ્રાપ્તિ થશે. વાત સાંભળી એટલે એક ગોપીને એમ થયું કે આ અવાજ ક્યાંક સાંભળેલો લાગે છે, માતાજી ઓળખીતા તો છે નહીં. એટલે બધી ગોપી જ્યારે આંખ બંધ કરીને ભાવ વિભોર થઈ છે ત્યારે એક ગોપી ધીમેથી આંખ ખોલીને જુએ ત્યારે ધીમા ધીમા ડગલે કૃષ્ણ મૂર્તિની પાછળથી બહાર નીકળીને જેવા મંદિરની બહાર જવા જાય કે હાથ પકડી લે અને કહે, કન્હૈયા, તે વચન આપ્યું છે, હવે તારે અમને મળવું પડશે. ભગવાન શ્રી કૃષ્ણ વચનબદ્ધ થયા. ત્યારબાદ વર્ણન છે કે એ સમય જ્યારે પ્રભુ વચન આપી ચૂક્યા છે, હવે પ્રભુને મળવાની લાલસા વધતી જાય છે અને વધતી જતી લાલસાના કારણે કૃષ્ણ ગાયો ચરાવવા માટે વનમાં જાય ને તે સમયે વ્રજમાં કામ કરતી ગોપીઓ રસોઈ બનાવતા, ઘરનું કામ કરતા, ત્યાં દૂરથી સંભળાતી કૃષ્ણની વેણુ, કૃષ્ણની બંસરી, એના સુર સાંભળે અને બંસરીના સુર સાંભળીને એ હૃદય જે વિરહની અનુભૂતિ કરે, એ હૃદયમાં જે તડપ જાગે કે ક્યારે કૃષ્ણના દર્શન થઈ જાય, ક્યારે કૃષ્ણ મળી જાય. અત્યારે તો ફોન છે, તમે ફોન લઈને સીધો વિડીયો કોલ કરો તો મોઢું દેખાઈ જાય. ત્યારે એવું નહોતું. એટલે ત્યારે શું થતું, ત્યારે તડપ રહેતી, કૃષ્ણના દર્શન કરવાની તડપ. પ્રભુના દર્શન કરવા છે, આપણે લાઈવ ટીવીમાં જોઈ શકીએ છીએ, પ્રભુના દર્શન કરી શકીએ છીએ, ઈઝી થઈ ગયું છે. પરંતુ ત્યાં જઈને એ મંદિર પરિસરની ઉર્જાની અનુભૂતિ કરીને દર્શન કરવા અને ટીવીમાં દર્શન કરવા એનો ફરક છે.